ஏதோ இங்கிலீஷ்ல நாளைக்கா அது दीपक जी त्रिमंत्र बोला हो। नमो वीतरा गाय। भरत भाई बोलो। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सौव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचनमुक्कारो। सवपा वप्पणासणो। सौव पावप्पणासणो। मंगलाणं च सौवेसिं। मंगलार्णं च सौवेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। चिदानंद। પરેશાનજી આવી ગયા છે સાહેબ। પરેશાનજી જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરજો સાહેબ। હવે આપણે અ, મંગલાચરણ લઈએ। હા એક જ મિનિટ સાહેબ। બોલાવો સાહેબ તમે। ભરતભાઈ ફોલો કરજો। મારે બોલાવાનો. હા સાહેબ પરેશાનજી તમે બોલાવો, ભરતભાઈ ફોલો કરશે। ઓકે. નિજ સ્વભાવ સે સદગુરુ निज स्वभाव से सदगुरु। અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ गुरु लघु सर्वज्ञ है। સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सूक्ष्मतमा सिद्ध परम गुरु। સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वंद्य है सत्यम निश्चय वन्द्य है। त्रिसकोटि दैवगण त्रिशकोटि दैवगण विश्वहितार्थे स्वागतम विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमोक्ष भूल को माफी द्यो गलती भूल को माफी द्यो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो जय में
અભિવૃદ્ધિ દ્યો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય પરેશાનંદજી. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે આપણે ભરતભાઈ નો પદ લઈએ. હાજી. ભરતભાઈ સોલો લેશો? જી. હા, સોલો સોલો. ઓકે, લ્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. વાહ. તું કઈ પણ કરીશ તે અહંકાર છે, મન વિચારે ચડીશ તે અહંકાર છે, વાણી વાંકી ઉચ્ચરીશ તે અહંકાર છે, દેહ રૂપે વિભાવીશ તે અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે, કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે, કોઈની ભૂલને વાગોળ તે અહંકાર છે, કોઈની ખોડ કાઢી ખોટું લગવ્યું અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે, ઊભી થાય છે આડાઈ ત્યાંય અહંકાર છે, મનોબુદ્ધિ ચડે ચકરાવે ત્યાં અહંકાર છે, થાય પ્રકૃતિ વિષમ તો ત્યાંય અહંકાર છે, નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે, કોઈ નાખ્યું જે સ્વભાન તેજ અહંકાર છે, દ્રષ્ટિ વિભાવિકે જગતગામી અહંકાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે, ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે, જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે, છંછેડો કે છંછેડાય બેઉ અહંકાર છે, કોઈને છંછેડો કે છંછેડાય અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે, મન વિચારે ચડીશ તે અહંકાર છે, વાણી વાંકી ઉચ્ચરીશ તે અહંકાર છે, દેહ રૂપે વિભાવીશ તે અહંકાર છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે. જય સચ્ચિદાનંદ. 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 વાહ. સત્સંગ કરે તે અહંકાર બાપા. હું કઈ પણ કરું ક્રિયામાં હું કઈ પણ કરું બધું અહંકાર. અહંકાર છે. અહંકાર છે. અને એ અહંકાર થી છોડાય આપણને. જે આમાં કોઈ એકચ્યુઅલી લાસ્ટ એક ટ્રાન્ઝા આવ્યો નથી, પ્રિન્ટ નથી થયો, હું ગાઈ લઉં છું. લાસ્ટ નો સાર છે આમાં, એ બી લઈ લઉં છું. હા બોલો. જ્ઞાન દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે, પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે, દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી ઝરતો અહંકાર છે, વિલય અહંકારે પરમાત્મા નિરાકાર છે. આ લાસ્ટ નો નિષ્કર્ષ જ્ઞાન પછીનો. એ નથી આવ્યું. આ પ્રિન્ટિંગમાં નથી,
પણ એ એક ટ્રાન્ઝા રહી ગયો છે અને ગાવામાં બી રહી ગયો છે, પણ આ છે આ ટ્રાન્ઝા બી. ઓકે. લાસ્ટ નો નિષ્કર્ષ છે આખો. હા, ઓલું ઓલું ગેટા વાળા જેવું, ઓલું ગેટાવાળું. હા હા, પણ આમાં નેગેટિવ ભાગ વધારે મૂકેલો છે. નેગેટિવ એટલે ભાગ. અજ્ઞાન અજ્ઞાન અવસ્થાનું કેટલું બધું અહંકાર હોય છે. બધું હું જ મન વાણી કાયા બધું મારું મારું, હું કરું. એ નર્યો અહંકાર જ છે ને ઈ. હા, એટલે દાદા ભગવાન એક બહુ સરસ દાખલો આપતા હતા કે મહાવીર ભગવાન પાસે એક દાનેશ્વરી આયા અને ત્યાં એક ઓલા કશાય આયા જે દરરોજ ઓલું બુચર કશાય એટલે કશાઈ આવ્યા તો ભગવાને કસાઈ પૂછ્યું બુચર બુચર એટલે ભગવાને પૂછવાનું કોનો જલ્દી મોક્ષ થાય ભગવાન, એટલે બધાને લાગે કે દાનેશ્વરીનો જલ્દી મોક્ષ થાય, પણ ભગવાને કીધું કે આમાંથી કોઈનો મોક્ષ ના થાય, કારણ કે આ આપવા વાળો છે, આ કાપવા વાળો છે. ક્રિયાનો કરનારો હોય તેનો મોક્ષ થાય નહીં, કારણ કે ક્રિયાનો કરનારા કોઈ છે નહીં અને ખાલી અહંકાર કરે છે. એટલે અહંકાર ત્યાં સુધી મોક્ષ થાય નહીં એમ. પોઝિટિવ નેગેટિવ પર વધારે ભાર આપજો, કારણ કે પોઝિટિવ હશે તો આગળ જતા કંઈક ભેગા થવાના ચાન્સીસ છે. પડે એટલે તમને ટાઈમ મળે તો કઈક કોઈ સારા માણસ આવે ગામમાં તો તમને મળી શકો, એમને ટાઈમ મળે તમને મળવાનો. પણ બેવ અહંકાર છે સાહેબ, અહંકાર એ અહંકાર થી છોડાયા સાહેબ, જેની આખી દુનિયા પર રાજ ચાલે છે. બોલો પર પણ રાજ એનું જ ચાલે છે. આ તો હવે તો રાજ ચાલે છે તે હવે ખબર પડવા માંડી કે આ અહંકાર કરે છે. જરાક પોતે ડિસ્ટર્બ થાય ને તરત જ અહંકાર જાગી ઉઠે છે, તરત જ છંછેડાય, ભલે હલકો યાદ ઉભા રે. હા. છંછેડાય એટલે સમજી જવાનું પતી ગઈ વાત. બરોબર છે, વેરી નાઇસ. બહુ મસ્ત પદ છે, બહુ મસ્ત જાગૃતિ વધારનારું પદ છે, જબરજસ્ત. બહારના માણસ એમ કરવું શું ચાલુ. આ અહંકાર ઓગાળવાનું સાધન જ્ઞાનીનો ચરણ રજ, બસ એ અને એની આજ્ઞા. The only solution which dissolves the egoism. બરોબર છે, સરસ, વેરી નાઇસ સર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હા, દિનેશભાઈ નો ફોન આવ્યો, સુમિત્રાબેન નો. જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પરિસરણજી, જય સચ્ચિદાનંદ પરતાનંદ, જય સચ્ચિદાનંદ પતાનંદજી. સચ્ચિદાનંદ સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આ પદમાં પેલું આવે છે ને, દેહ રૂપે વિભાવિત તે અહંકાર છે. વિભાવિત એટલે કે હું છું, દેહ કે હું છું એવું કહેવા માંગે. દેહ રૂપે વિભાવિત તે અહંકાર છે. દેહ રૂપે વિભાવિત ઉપર છે. આ રીતે દેહ રૂપે વિભાવિત તે અહંકાર છે. હા, તે એ વિભાવિત એટલે શું કહેવા માંગે? દેહ રૂપે વિભાવિત. હા, તે એટલે વિભાવિત એટલે કે દેહ કે હું છું એવું કહેવા માંગે. વિભાવિત એટલે વિભાવ કરવો ને, પોતે શુદ્ધાત્મા છે પણ વિશેષ ભાવ કલ્પના કરી કે હું દેહ છું, એને વિભાવિશ કીધું. વિભાવમાં પરિણામે તેને વિભાવિશ કહેવાય, તે અહંકાર છે. દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે. થઈ જાય એમ. હા, વિભાવ એટલે વિશેષ ભાવ, વિશેષ કલ્પના, જે પોતે જે છે એના કરતા વિશેષપણે એને પોતાને વિશેષણ આપવું, તેને વિભાવ કહેવાય. ખ્યાલ આવે ને? એટલે એને કહે કે દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે. અહંકારની તો મોકાણ છે બધી. છે કશું નહીં છતાં બધું છે કશું નહીં છતાં બધું છે, એવું બધું છે આ અહંકાર. તો હું અહંકાર કરતો નથી, ફક્ત ને ફક્ત ક્રિયામાં બસ એ કરે છે કે મેં કર્યું, આણે કર્યું, તેઓએ કર્યું, બસ આટલું જ કર્યું. કશું નથી, કોઈએ કશું કર્યું નથી.
પણ બરાબર. ફક્ત આટલું જ બોલે, કર્યું, આણે કર્યું ને મેં કર્યું ને તેણે કર્યું ને બસ એમાં ફસાઈ ગયા બધા. બરાબર છે. એવું હા, જ છે. કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું, 3 ગુના લાગુ પડી જાય પછી તો. બરાબર. કર્યું નથી છતાં કર્યું કે માટે ગુના લાગુ પડે છે. હા, ચોરી હા, કરી ના હોય અને ચોરી બરાબર. કરવાનું કે એટલે ગુનો લાગુ પડી જાય. કરી ના હોય ને આપણે કહીએ કે મેં ચોરી બરાબર. કરી, ચાલે? ના ચાલે. હા, એટલે કુદરતની અંદર તમે કરતા બરાબર. નથી, તમે તો કરતા હોત તો તમે ધાર્યું તે કરત. કશું થતું તો છે નહીં બાપા ધાર્યું. આ જો ને મોતિયાના હા. ચશ્મા પહેરવા પડ્યા ને, હમ. મોતિયો ઉતાર્યો. હા, હા, કોણ લાવ્યું મોતિયો? કોણ લાવ્યું? વ્યવસ્થિત. આપણી મરજી વ્યવસ્થિત. લાવી? ના ના, મરજી હોય તો પહેરે જ ના. હે, મરજી હોય તો પહેરે જ ના. શું કહો? આપણી મરજી હોય તો આપણે પહેરીએ જ ના ને કઢાઈએ ના. ના ભાઈ વાત હા, નથી. એટલે ના મરજી છે નહીં છતાં આવ્યું ને એમ, હવે ઘર હા, બેઠા આવ્યું, એમ કહેવા માંગીએ છે. હવે બીજું એક છે કે લુપ્તપણું ખાવામાં એટલું જ હોય કે બધામાં હોય? શેમાં? લુપ્તપણું હા, એટલે લુપ્તપણું તો બધામાં હોય ને, ક્રિયા માત્રમાં લુપ્તપણું હોય. બરાબર. દરેક ક્રિયામાં પોતે બોલે, સારું બોલે તોય લુપ્તપણું હોય, ખાય તોય લુપ્તપણું હોય, સુઈ જાય તોય લુપ્તપણું હોય. કેટલી સરસ! મને બરાબર ઊંઘ નથી આવતી, બરાબર સુવા દો. બરાબર. પૈસા કમાવામાં લુપ્તપણું હોય, કપડા પહેરવામાં લુપ્તપણું હોય. જો મેં કેવા સારા કપડા પહેર્યા, કેવા સારા બૂટ પહેર્યા, સોનાની ચેન જુઓ મારી. જ્યાં હોય ત્યાં લુપ્તપણું જ છે ને. હા, જ્યાં જુઓ ત્યાંથી સુખ લીધેલું છે, કોઈને કશું કોઈ વાત છોડી નથી. એટલે કોઈ પણ રસ એટલે આ બધામાં જ આવી જાય. હા, રસ એટલે લુપ્તપણું. રસ હમ. લેવો, લુપ્તપણું. રસમાં લુપ્તપણું એમ. હા, બરાબર. બરોબર. હા, રસને ચોંટવું એ લુપ્તપણું. આપણે જે સચિદાન જીવતો ડૂબે અને મરેલો તરે એટલે હું કહેવા માંગે? શું કહો છો? જીવતો ડૂબે અને મરેલો તરે એમાં શું કહેવા માંગે? સમજણ ના પડી, તમારો અવાજ નથી આવતો ભાઈ બરાબર. જરાક બોલો ને બરાબર. કે જીવતો ડૂબે અને મરેલો તરે. હે હે હું બોલું છું. હા, બોલો. જીવતો ડૂબે હા અને મરેલો તરે, હા, એ શું કહેવા માંગે છે? જીવતો ડૂબે એટલે અહંકાર, જીવતો એટલે ડૂબે, કર્મ બંધાય. અને મરેલો એટલે અહંકાર ગયો એટલે તરે, મોક્ષે જાય. અહંકાર ગયો કોને કહેવાય? હે, અહંકાર જતો રહ્યો એ કોને કહેવાય? શું કે છે? અહંકાર અહંકાર જતો રહ્યો એ કોને કહેવાય? અહંકાર જતો રહ્યો, તમને અસર જેટલી ઓછી થતી જાય એટલો અહંકાર ગયો. તમને શુદ્ધાત્માની જાગૃતિ રહ્યા કરે. એટલે શુદ્ધાત્મા અહંકાર થાય એટલે ઓછું થાય, અસર ઓછી થવા માંડે એટલે અહંકાર ગયો કહેવાય. સંકલ્પ વિકલ્પ થતા બંધ થાય તેને અહંકાર ગયો કહેવાય. પોતાની ભૂલો દેખ એને અહંકાર ગયો કહેવાય. હજુ તો બીજાની ભૂલો બહુ દેખાય. હે, બીજાની ભૂલો બહુ દેખાય. શું કહો છો? હજી બીજાની ભૂલો બહુ દેખાય છે. ભૂજાની ભૂલો દેખાય તો બહુ સરસ કહેવાનું અંદર કે ઓહો, તમે તો બહુ ભટકવાના, તમારે બહુ ભટકવું છે, હજુ બહુ ફરવું છે બહાર. બીજાની ભૂલો જોઈને તમારા માટે શિંગડા મોટા થશે, તમારા શિંગડા, એવું કહેવાનું. શિંગડા મોટા કરવા હોય તો બીજાની ભૂલો જુઓ, અને શિંગડા કાઢવા હોય તો પોતાની ભૂલો જુઓ. બીજાની ભૂલો હોય અને આપણે આપણા માથે લઈએ તો શું દશા થાય આપણી? બરાબર. એટલે કબીરા કહેતા હતા, કબીરની ત્યાં આપણે ઓલા સંત આવતા હતા, શું નામ એમનું? શું નામ? સંતનું નામ નહીં યાદ આવતું ભાઈ, પણ એ સંત કબીરના દર્શન કરવાની ખ્યાતિ બહુ હતી. તો કબીરના દર્શન કરવા આવે, કબીરના દર્શન કરવા આવ્યા ને
તો કબીરનું ઘર તો ઓલા ખાટકીવાડમાં હતું. તે ખાટકીવાડમાં એક એ મહારાજ આવ્યા ને તો નોનવેજ બધું કાપે ને એવું બધું હતું. તે આ બાજુ થૂકે, આ બાજુ હોય તો આ બાજુ થૂકે, એમ થૂકતા થૂકતા મોઢું સુકાઈ ગયું, ગળું સુકાઈ ગયું આખું, અને જબરજસ્ત તરસ લાગી. ત્યાં સુધીમાં કબીરના ઘરે પહોંચ્યા તો કબીરે પાણી આપ્યું, અને પાણી આપતી વખતે પછી આપતા આપતા પાણી આપી દીધું ને પછી બોયલા ધીરે રહીને, કબીર કા ઘર બાજાર મેં, ગલકટીઓ કે પાસ, જ્યાં ગળા કપાય છે ત્યાં, કરેગા સો પાએગા, તું ક્યું ભયો ઉદાસ? તો કે એ જો લોકો જે કાપે છે આ બધું મરઘી ને બકરા ને બધું કાપે છે, તે લોકો એની જવાબદારી છે. તું શું કામ થૂથું કર્યા કરે છે? તું નિરાતે રહે ને, તને કશું લાગતું વળગતું નથી એની અંદર. એટલે બીજાના દોષો જોવા અનનેસેસરીલી આપણે માથું મારવા, એનો શું મતલબ? ખોટે ખોટું દુઃખી થવું. જાતે તમારી જાતને લાફો મારો છો? ના તમારી જાતે તમે લાફો મારો છો? ના હે? ના તમે ખિસ્સામાંથી પૈસા ફેંકી દો છો? ના ના ખિસ્સામાંથી પૈસા ફેંકી દો છો? ના નથી ફેંકતા ને. ના તો એવી રીતે પોતાનું સુખ કોણ ફેંકે? બીજાને દોષ જોવાથી આપણું સુખ ચાલ્યું જાય. હા. તો આપણું સુખ જવા દેવાનું? એટલા તો પાકા થવું પડે ને કે આપણું સુખ ના ફેંકાય, આપણે ના ફેંકીએ. અને બીજાનું મોઢું જોઈ એને હું કહું કે તારું મોઢું ખરાબ છે તો શું થાય? ખરાબ છે બોલવાનું કામ? ખરાબ હોય, અરે વાંદરા જેવું હોય તો એ કેવાનું કેટલો ફાઇન દેખાય છે તું, તો કેવું પડે રૂપાળો માત્ર છે એવું બોલવાનું. આ તો ખરાબ કેમ બોલીએ આપણે? ના, આ તો કુદરતે બનેલું કહેવાય ને. એટલે ના, આપણે ગમે તેવું બનેલું હોય, ગમે તેવું દેખાતું હોય, ગમે તેવું હોય, સિંહને કહેવા જઈએ છે કે તારું મોઢું ખરાબ છે? સિંહને કહો, વાઘને કહો, કોઈ અમીર માણસ આ તો કોને કહીએ? ઓલા આપણાથી નીચલા માણસોને કહીએ, પોલીસને કહો તારું મોઢું ખરાબ, જો ભાઈ શું થાય, બહુ મજા આવશે. અરે એવું શું કામ બોલીએ આપણે? આપણે કહીએ કેટલો ફાઇન દેખાય છે ભાઈ, આપણને અંદર પછી આપણે ભાગાકાર કરવાનો કે ના ના બહુ સારું છે. ખ્યાલ આવ્યો? ના, અષ્ટાવક્ર 8 અંગ વાંકા હતા, છતાં એની પાસે જ્ઞાન હતું. તો લોકો રાજ્યસભામાં હસતા હતા એનો અંગો જોઈને. તો પછી એમણે કહી દીધું કે આ તો ચામડાની સભા છે, ચાલો જવા દો, હું જાઉં છું, અહીંયા મારે બેસવાની જરૂર નથી. કારણ કે લોકો દેહ જુએ છે, આત્મા જોવાના બદલે દેહ જોતા થયા. ખરાબ કેમ કરો? અંદર આત્મા પડેલો છે, કેટલો ફાઇન આત્મા છે, અતિ રમણીય આત્મા, જેની હાજરીથી આખું જગત રમણીય સ્વરૂપ દેખાય છે. એવો આત્માને છોડીને દેહમાં કઈ પડ્યા અને એમ કે ખરાબ દેખાય, એવું કેમ બોલતા થઈ ગયા? કેમ આટલી બધી અજાગૃતિ થઈ ગઈ? આવું મારી જોડે બનેલું છે. હા, બનેલું છે, પણ હવે ભાગાકાર પ્રતિક્રમણ કરી નાખવાના. મહી આત્મા છે, આત્માને પહોંચે. હા, દરેક જીવમાં આત્મા છે, એટલે બોલવાનું નહીં આવું. બોલે તો પ્રતિક્રમણ કરવાનું. આપણે સામેવાળો ખરો ને, મને કહે કે તમારું મોડું નથી સારું. મહાત્માઓ કે તમારું મોડું નથી સારું, તમારા મોઢામાં દાંત નથી આવતું. શું કહે છે? તમારું છે એક મેડમ ધીરજભાઈ, એમનું કેવું એવું છે કે કોઈ મહાત્માએ એમને કીધું કે તમારું મોઢું બરાબર નથી, તમારા મોઢામાં દાંત નથી, એવું મહાત્માએ કોઈએ કીધું એમને. બહુ સારું. મોઢું સારું નથી પણ ભાઈ આંખો છે, કાન છે, એ જોવાનું. દાંત નથી તો આંખ છે ભાઈ, કાન છે, એ તો બોલે ને. બહારના માણસો તો કઈ પણ બોલે ભાઈ. એટલે મારે સત્સંગમાં આવવાનું બંધ કરી દેવાનું. શું કહે છે? બહાર સત્સંગમાં આવવાનું? મારે સત્સંગમાં આવવાનું બંધ કરી દેવાનું? અરે ખાસ આવવાનું. આવું કોઈ બોલતા હોય તો જાગૃત કરે છે આપણને. આવું બોલે કોઈ કે તમે સારા નથી દેખાતા, તમારા દાંત નથી, તો બહુ સારું, આપણને જાગૃત કરે છે. આપણે શુદ્ધાત્મા ના થયા? શુદ્ધાત્મા રહીને રહેવું છે કે દિનેશભાઈ થઈને રહેવું છે? હા, શુદ્ધાત્મા થઈને. હે?
શુદ્ધાત્મા થઈને રહેવું છે. હા, તો શુદ્ધાત્મા જઈને રહેવાનું, નિરાતે આવવાનું, અને જે કહે છે તે દિનેશને કહે છે એવું ગોઠવવાનું. હા, પણ અંદર દુઃખ થયા કરે એનું શું કરવાનું? દુઃખ કોને થાય છે? એ તો દિનેશને દુઃખ થાય છે. એ તો બુદ્ધિ ચડી બેસે છે એટલે ઉલટી ઉપરથી કહેવાનું તું એ જ લાગનો છું ભાઈ. ઉલટું આપણું દેવું પૂરું થાય છે તો દેવું પૂરું કરવાના બદલે તમે તો પાછા ચાલવા માંડ્યા. બરોબર. દુઃખ શેના માટે થાય? દેવું પૂરું થાય તો દુઃખ થાય? ના, આપણે 5 લાખનું દેવું હોય, 5 લાખનું દેવું હોય અને 5,000 રૂપિયા દેવા પેટે આપ્યા, 5 લાખ તો 4,95,000 થયા, તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય. તો પછી તો આ ગાળ આપી તે આપણું દેવું પૂરું થયું, તે સારું થયું કે ખરાબ થયું? સારું થયું. હા, તો એને કહેવાનું ભાઈ આપ્યા જ રાખતું, મારું દેવું પૂરું થાય જલ્દી બાપા. ઉલટું ખુશી થવાનું, 2 રોટલી વધારે ખાવાની કે ચાલ આજે તો દેવું પૈતું બાપા. હા ખ્યાલ આવ્યો હા, કે ના આવ્યો? ના આવ્યો આવ્યો. આવું છું શનિ રવિ, આવું છું, મળજો ત્યાં. હા, હા દેવું પૂરું કરવાનું ખાસ. અને આટલો સરસ મોકો મળે છે તો આવો લોટરી લાગી. ચાલો દિનેશભાઈ તૈયાર થઈ જાઓ, આપણે જવાના છે. આપણે લોટરી લાગે ને તો વેલકમ કરી દેવાનું, દેવું પૂરું કરો એમ કહેવાનું ફર્સ્ટ ક્લાસ પોતાની જાતને નીકળતા પહેલા. દાદા શક્તિ આપજો જરાક. એ ચાલ્યું ગાડું આપણું. બરોબર. હા બરોબર. મન તો તમે કેટલા ફાઇન દેખાવ છો, રૂપાળો દેખાવ છો એકદમ. હા, આ ફાઇન માણસ ફાઇન ક્યારે ના દેખાય? દાદા ભગવાન કહેતા કે અહંકાર હોય ને ત્યારે કદરૂપો દેખાય. અહંકાર વગરનો માણસ તો ગમે તેવું બહારનું મોડું હોય પણ રૂપાળો દેખાય. કાળો ડીમ જેવો હોય ને તોય રૂપાળો દેખાય, કારણ કે અહંકાર નથી. તમારામાં અહંકાર નથી, પછી કેમનું આમ થાય છે? ના, મન તો રૂપાળો દેખાવ છો તમે. હા, આ તો તમે કહો છો, પણ બીજા કોઈ આવું સમજતા નથી ને. હે, કોણ? બીજા કોઈ આવું સમજતા નહીં ને. બીજા ના સમજે ને, બીજા ક્યાંથી સમજે? બીજા સમજતા હોય તો એને કમાણી થાય. આ જગતના લોકો નિરંતર ખોટ કરે છે, પોતાનું અહિત કરે છે. ક્યાંથી સમજે? પોતાનું હિત અહિત હજુ સમજવા વાળા બહુ ઓછા છે. ખ્યાલ આવ્યો? હા એટલે કોઈને ખોટા કહેવાય એટલે પોતાનું અહિત કર્યું, પોતાનું રૂપ પર ઘા માર્યો. હા માણસ કદરૂપો ક્યારે થાય છે? જયારે બીજાના રૂપ પર ઘા મારે એટલે કદરૂપો થઈ જાય એની મેતે જ, કારણ કે પોતે એને ઘા ને પોતે એના રૂપને વખોડ્યું. બરોબર. વાત સમજાય છે? હા, એટલે જગત તો આવું જ હોય, એમાં શું હવે? એટલે જગત નું સાંભળવાનું નહીં. આપણે ઉપરથી એ હસીએ ને આપણે ખુશ થઈએ તો એને થઈ જાય કે આ સાલું આપણી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ઉલટો એનું હૃદય પરિવર્તન થવું જોઈએ. વાત સમજાય? હા બરાબર. બરોબર, સમજાય. અરે આટલું સરસ દેવું પૂરું થાય છે તો ખુશ થવાના બદલે લે બોલો દુઃખ થઈ જાવે. હવે તમને શું કહેવાનું? 5,000 પડી ગયા, 5,000 કોઈ લઈ ગયું તો દેવું પૂરું થયું કે ગયા? દેવું પૂરું થયું. હા, તો ભાઈ ખુશ થવાનું કે પછી બૂમાબૂમ કરવાની? ના, ખુશ થવાનું. હા, પણ બહાર બતાવવાનું નહીં ખુશ થયેલો છું. બહાર તો બતાવવાનું એ પૈસા ગયા, પૈસા ગયા, પૈસા ગયા, અને પછી અંદર સમજી જવાનું કે કશું ગયું નથી, આપણે ખુશ થઈ ગયા, દેવું પૂરું થયું. લા. હા હા, દાદા ભગવાન છે. અરે રે રે, વાત શું કરવાની? દાદા ભગવાનની તો દાદા અસીમ જયકારો બોલો. શ્રાવણ મહિનો ચાલે છે, ફર્સ્ટ ક્લાસ. અસીમ જયકાર જેટલું બોલશો એ તો નિધિ ધ્યાસન થી બધું જ્ઞાન, એમનું જ્ઞાન આપણામાં આવતું થઈ જાય એવું કરો. કઈ પાઇપલાઇન જોઈન્ટ કરો. હા, હવે તમને એક વાત કહું કે મારું મોઢું તમને કેવું દેખાય? હે, મારું મોઢું તમને કેવું દેખાય? કઉ છું રૂપાળા દેખાવ છો, એકદમ રૂપાળા દેખાવ છો. દર વખતે તમને સચ્ચિદાન કરું છું. રૂપાળા ના દેખાવ તો સચ્ચિદાન ના કરું. બરોબર. પણ તમે હું કેમ મોઢા પર ચોંટ્યા એમ કઉ છું તમને. હા, તમારે આવું સુભાષમાં આપણે ચોંટવાનું છે, મોઢા પર કઈ ચોંટવાનું છે? તમારે શું મોઢા પર નહીં ચોંટવાનું? બરોબર. ખ્યાલ આવે છે? હા, પણ બીજા ચોટે એનું શું? હે, બીજા ચોટી પડે એનું શું?
એનું શું બીજાને કરવાનું? સમજવું પડે ને, બીજાને તો એવી જાગૃતિ ક્યાંથી લાવવાની સાહેબ? કેમ તમને આટલું બધું તો સમજણ પાડી, હવે કેમ બીજાની વાત કરો? બીજાની શું કામ વાત કરો? તમારું જીવન છે કે બીજાનું જીવન છે? ના મારું. તો પછી બીજાની વાત કેમ કરો છો? બીજાને તો બધો અધિકાર છે, જે કરવું હોય તે કરે. જેને મોક્ષે જવું હોય તેને અધિકાર નથી ભાઈ. આ કળિયુગમાં બીજા જ ચોંટી પડે, એને તો કળિયુગ કહેવાય. કશું લાગતું વળગતું ના હોય તોય સામે વાળાને હેરાન કરે. હા ખ્યાલ આવ્યો? હા અને એવા આપણા કર્મો લાવેલા છે, આપણા એવા કર્મો છે ભાઈ. હા 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 હા. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દિનેશભાઈ, સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, સુબીર, હા સોરી, હાજી બોલો બોલો. હિત હિતના ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણીની ખેંચોની ભારી અથડામણ ગુજરે અવસ્થાને તાતો રાખે મન સંજોગાધીન છે. હા, એ શું છે? ગુજરે અવસ્થાને તાંતો રાખ્યો મને, એ શું છે? તાતો રાખે મન. હે? વાણીના તીર એવા છે ને કે માણસ 50 વર્ષ પછી યાદ કરે કે તમે ઓલા દિવસે મને આવું કીધેલું. ભૂલી નથી શકતો. અવસ્થા ગુજરી જાય, બધું જાય, પતી ગયું, છતાં એને દિલમાં ભંડારેલું હોય સાહેબ. યા. આ જ્ઞાન ભંડારેલું. સિવાય આનો આરો આવ્યો છે નહીં. જ્ઞાન સિવાય હિત કોઈ પણ હિત વસ્તુ સારો આવે એવો કોઈ. નથી સાહેબ. યસ, કોઈ પણ વસ્તુનો એબ્સોલ્યુટલી. હિત આવે એવો નથી જ્ઞાન વગર. યા, તમે જ્ઞાન એબ્સોલ્યુટલી. નહીં વાપરો, ગમે ત્યાં પણ તમારે બધી જ જગ્યાએ જ્ઞાન વાપરવું પડશે. જ્ઞાન નહીં વાપરો તો તમે ગયા કામથી. યસ. શું ઊભું થઈ જશે ખબર તરત, નહીં સાહેબ. યા, પોતાની યુગ શુદ્ધાત્માની સીટ પરથી દાદા વિભાવો. દાદા હમ ભગવાન કહેતા, ખૂબ ઉપયોગ વધારજો, જેમ બને તેમ ઉપયોગ વધારતા જજો, વધારતા જજો. બેસી ના રહેતા. યા. તો હવે યુટ્યુબ આવ્યું છે ને મારું હાડું. હા, એ તો સચ્ચિદાનંદ. હે? દિવસે દિવસે ઘણું આવશે કે જે અનાત્મા તરફ જ લઈ જાય, સંસારગામી જ દ્રષ્ટિ કરાય એવું જ આવશે દિવસે દિવસે. આ માલ જ એવો પડ્યો છે ને, માલ એવો હો, પડ્યો છે. આપણે એમાંથી છૂટવાનું છે. હવે દાદાએ છોડાયા છે. બરાબર. હવે તો તમારે ખાલી ઉપયોગ જ મૂકવાનો છે. બધું કામ દાદા ભગવાને કરેલું છે. હવે ખાલી આપણી સિન્સિયરિટી થોડીક ઊભી થાય Yeah. એટલે બહુ થઈ ગયું, પતી ગઈ વાત. એટલે ઉકેલ આવી જાય. નહીં તો પછી તમે ગમે તેટલું પોલ મારો તો પછી એનો કોઈ રસ્તો નથી. યસ. ગયા કામથી. પોલ મારવાનો માર્ગ જ નથી. જી. હા, સચ્ચિદાનંદ સાહેબ, સચ્ચિદાનંદ. બહુ સાચી કામ. કેવું જય સચ્ચિદાનંદ. સુબીરજી, બીજાના દોષ જોવાથી વધે છે વેર અજંપે, ઘટે છે સ્નેહ ને સંબંધ, મળે છે ક્લેશ હૃદય કંપે. વાહ, વંડરફુલ. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद साहेब. जय सच्चिदानंद पारिसानंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। पारिसानंद जी एक दफे कबीराज के साथ सत्संग में निमेशानंद जी एक वाक्य बोला था, अभिप्राय बगर थाय त्यारे सामामा शुद्धात्मा देखाय। અભિપ્રાય बगर थाय त्यारे નહીં થાય. અભિપ્રાય નહીં हाँ થાય. હા, हाँ त्यारे सामामा शुद्धात्मा देखाय। બરોબર. तो इसको थोड़ा एक्सप्लेन करिए, कैसे अभिप्राय के साथ बांधा हुआ है। वो अभिप्राय वो द्रव्य कर्म आपका चश्मा है, चश्मा। हाँ ख्याल में आया ना? राइट। तो जब आप देखते हो तो चश्मा बीच में आता है, इसलिए शुद्धात्मा दिखता नहीं है। मतलब हम नामधारी को देखते हैं।
शुद्धात्मा देखते नहीं। लेकिन अपना अभिप्राय है ना, अपना अभिप्राय, वो अभिप्राय शुद्धात्मा जल्दी देखने नहीं देता है। बराबर। अपना हमने अभिप्राय दिया है ना, दूसरे ने अभिप्राय अपने को दिया है, वो उसका वादा नहीं है। हमने किसी को अभिप्राय दिया है किसी के लिए, तो राइट हमारा राइट। हाँ अभिप्राय ही हमारी दृष्टि को निर्मल नहीं बनाता, उसके ऊपर आवरण राइट। आता है। हम्म। ख्याल में है ना? अगर आप हाँ मेरे हाँ। सामने आए तो मुझे आपके लिए जो अभिप्राय होगा, तो उसी के लिए मुझे जल्दी तुरंत शुद्धात्मा नहीं दिखेंगे। राइट। या तो मैं आपके सामने आऊंगा और आपका मेरे लिए जो भी कुछ अभिप्राय है, जैसा भी राइट। है, तो वो तुरंत सामने आएगा, आपको वैसा ही दिखेगा। ख्याल में है ना? इसलिए अभिप्राय सामान्य भाव से होता है, ठीक है, लेकिन अपने ऊपर हावी नहीं होना चाहिए, ऐसा अभिप्राय होना चाहिए। वो अभिप्राय होता है तो हम पैकिंग देखते हैं, शुद्धात्मा नहीं देख पाते, ऐसा है ना? हाँ, लेकिन सामान्य भाव में अभिप्राय क्या कैसा है कि नॉर्मली अभिप्राय रहता है, लेकिन वो अभिप्राय ऐसा नहीं होना चाहिए जो अपने ऊपर चढ़ बैठे। बराबर बराबर। आपको बाजू पर हटाना है तो हटा सकते हैं, ऐसा अभिप्राय होना चाहिए। बराबर। तो वांदा नहीं है, तो वांदा नहीं है, बराबर। उसको अभिप्राय फिर बोलते नहीं है। ख्याल में है ना? हाँ हाँ। सामान्य भाव ज्यादा से, सामान्य भाव से। ज्यादा से ज्यादा व्यवहार हमारा अभिप्राय के साथ ही होता है ना। वही तो माथा कुट है ना, इसलिए तो दादा भगवान बोलते हम निष्पक्षपाती है, हम आग्रही नहीं है। राइट। हाँ, वो ऐसा ही थोड़ी बोलते हैं। हम एक ही है पुरुष ऐसा है कि जो अभिप्राय रहित है इस वर्ल्ड के अंदर, तो आप उस तरह का दर्शन करो, आप भी वैसे हो जाओगे। ख्याल में है ना? राइट अभिप्राय राइट। में सामने वाले को कर्ता मानना। हाँ हाँ हाँ। हाँ, राइट। बराबर। सामान्य भाव से बात ठीक है भाई, चलो ठीक है, लेकिन वो अपने को चुभना नहीं चाहिए, चुभना नहीं चाहिए। की तरह जो चुभता है वो सब अभिप्राय का प्रतिक्रमण करना पड़ता है। राइट राइट। बराबर। बरोबर। हाँ हाँ। अच्छा, दूसरा एक का है, दादाजी एक पूछी आपने, बहुत अच्छी हाँ, बात पूछी। दादाजी एक दफे वो बोला था कि हमारा जो आप्तपुत्र है ये एक प्रकृति का एक एक फूल है, वो एक विशेषण दिया हुआ है। क्या क्या दिया है? दादाजी एक दफे सत्संग में बोला था जी, हाँ हमारा जो आप्तपुत्र है ये सब प्रकृति का एक फूल है, एक एक फूल है। हाँ, प्रकृति का फूल है। हाँ, तो ये जो वखान किया ये उसको, मतलब आप थोड़ा सा उसमें एक्सप्लेन करो ना, क्या क्या बोलना चाहते हैं? प्रकृति का फूल है यानी गुलाब का फूल है, मोगरा का फूल है, चमेली का फूल है। ख्याल में है ना? सब अलग अलग प्रकृति वाले हैं, लेकिन जो प्रकृति के अंदर अहंकार कम होता है या तो अहंकार निकल जाता है, तो प्रकृति खूब अपने स्वभाव से एकदम खिलती है, निखरती है एकदम। बराबर। ख्याल तो इसलिए बोला कि वो प्रकृति का फूल है कि हर एक आपतो पुत्र की प्रकृति हाँ। अलग है, और अलग उसका थिंकिंग है, अलग ये साइंस समझने का एक रुतबा है, हर एक लोगों का इंडिविजुअल। सब अपने राइट। अपने हिसाब से बहुत अच्छी तरह समझते हैं ये विज्ञान को। दादा भगवान की सबके ऊपर बहुत कृपा है, इसलिए बोलते हैं प्रकृति के फूल है अभी ये तो। ख्याल में है ना? राइट। सभी का अपने अपने हिसाब से काम होता है, अपने अपने हिसाब से सुगंध आती है। गुलाब की सुगंध अलग, मोगरे की अलग, चमेली की अलग। ख्याल में है ना? हाँ, सबकी सुवास अलग अलग है, ऐसा मतलब समझ। दादाजी इसको एक एडजेक्टिव के हिसाब से लिया, विशेष गुण दिया, जो उसके अंदर से फूल है, मतलब सुवास निकलेगा इसके अंदर से। नहीं, सभी सब महात्मा ऐसा है, सब महात्मा ऐसा है। वो तो आपतो पुत्र के लिए बोला, बात बरोबर है, गलत नहीं, बहुत अच्छी बोला, लेकिन सब आप तो सब महात्मा भी ऐसे ही है। प्रकृति के फूल पे अहंकार गया ना सब। हाँ हाँ हाँ। ख्याल में ना? तो सबके अंदर निखरेगा, सबके अंदर आएगा, थोड़ा क्या आगे पीछे होता है, और क्या है। किसका सुबह होता है, किसी को शाम को होता है। रात रानी रात को खिलती है,
और गुलाब हम्म। सुबह खिलता है, सूर्यमुखी सूर्य के हाजिरी में खिलता है, और मोगरा कभी भी खिलता है, इसके जैसा है। राइट राइट राइट। हाँ, उसके सामने वो सामने जो संजोग आएगा उस हिसाब से वो खिलेगा। नहीं, हाँ नहीं, वो संजोग से वो खिलता है, उसको ऐसा एटमॉस्फेयर मिलता है। चमेली खिलता है, हाँ साहेली जो होती है, साहेली का जो छोड़ होता है, उसपे तो 2 3 4 5 दिन के बाद फूल आते हैं, लेकिन वो उसमें महक जो होती है, वो दिन भर 24 घंटा उसमें इतनी महक रहती है। आप टेबल पे एक फूल रखो ना, ओहो यार, जैसे आपको लगेगा कहाँ हूं मैं, ऐसा हो जाएगा। राइट कोई भी सेंट उसके पैरेलल में नहीं आता साहब, राइट। इतना जबरदस्त सुगंध आती है उसकी। साहेली की, साहेली तो क्या, एक एक फूल रखो, मैं तो रखता हूँ कभी कभी 2 फूल मेरे जेब में रखता हूँ, क्या सुगंध आती है। परफ्यूम लगाने का जरूरत नहीं है। है परफ्यूम लगाने का जरूरत नहीं है। नहीं 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 नहीं, बहुत बढ़िया, बहुत बढ़िया। एक एक फूल, मोगरे की सुगंध देखो, गुलाब की सुगंध देखो, हाँ, बराबर। जबरदस्त जबरदस्त साहब। सबकी सुगंध आने वाली है, देखो ना, जितना निखरेगा ना, जितना खुलेगा ना, वो सुगंध आएगी सब। बराबर। हाँ, जय सच्चिदानंद साहब। जय सच्चिदानंद, बहुत सरस, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद सच्चिदानंद। सुबीर जी, बोलो बोलो हाँ, जय ભરતભાઈ। વાણી ઝરતા ફૂલની ગોથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાની ને યાદીન પરમ મોક્ષ માળ. વાહ, કેવું પડે। અભિપ્રાયો છે આપણું બંધન, अपना गुना अगना स्पंदन, बीजों कोई दोषित लागे छे, त्या दादा ने संभारो, त्या दादा ने संभारो. એમની એમની દ્રષ્ટિ, દાદાને કેમ સંભાળવાના, તો કે એમની દ્રષ્ટિ જેવી આપણી દ્રષ્ટિ થઈ જાય, કે જેથી એ અભિપ્રાય રહિત થયા છે, તો આવું થયું તો સંભાળો દાદા ભગવાનને, એટલે આપણું બધું ભૂસાય અને નવું સેટઅપ બરાબર થાય। નાની સચ્ચિદાનંદ। એ જગત ને નિર્દોષ જોયા અને આપણે દોષિત જોઈએ છે. દાદા કહેતા હતા દોઢ ડાયા છે ને ભગવાન થી ડાયા થયા। યા કરેક્ટ કરેક્ટ. વાંધો ને, હવે દોઢ દેડો અડધું ઓછું થતું જશે, બીજું શું હવે। રાઈટ. સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। દીપકભાઈ અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ સાહેબ। જય સચ્ચિદાનંદ પરેશાનંદજી। સચ્ચિદાનંદ દીપકભાઈ બોલો। આ વખતે કીર્તન ભક્તિ સરસ, મજા આવી ગઈ આખી કીર્તન ભક્તિમાં। હે? કીર્તન ભક્તિ સરસ થઈ આ વખતે। જોરદાર છે, ભગવાનની હાજરી હતી ભાઈ। હા, ભગવાનની હાજરી હતી। હા, અને પછી મને ગાવાનો મોકો મળ્યો ખરો। મળ્યો? હા, મળ્યો ખરો। મને માંડ માંડ મળ્યો ને ભાઈ। બધા આપણો મહાત્માઓ એક એક સિંગર એટલે ગાયક કલાકાર બહુ જોરદાર આવે બધા, એટલું સરસ ગાય ના। બરોડા વાળા બી બધા બહુ સરસ કર્યું। બોલો। હા, પ્રશ્ન એ હતો કે આ જોડા જોડે વાત કરે કે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય, હે? જોડા જોડે ભગવાનના દર્શન કરવા જઈએ તો હા, જોડા સાથે જોડા સાથે વાત કરે કે તમે રહેજો અમારી ઈચ્છા, અને હું આવું ત્યારે તમે હો કે ના હો, એટલે એ બાવાના બેવ બગડે એમ દાદાએ કહ્યું છે। હા, એ જોડા જોડે વાત તો કરે, એ શું હોય છે? જોડો સાંભળે ખરો આખો? જોડા કશું સાંભળે નહીં, પણ આપણે બોલીએ એટલે આપણી વૃત્તિ જે ભગવાનની વેલ્યુ એકદમ ઓછી કરી નાખી, તે ભગવાનની વેલ્યુ વધારીએ અને જૂતાની વેલ્યુ ઓછી કરવા માટે આવી કીધું। આપણી વૃત્તિ કેવી છે, જોડાને વધારે ધ્યાન રાખે અને ભગવાનનું કશું ધ્યાન ના રાખે, દર્શન કરે ના। એટલે પોતાની જાતને કહેવા માટે, આ પોતાની જાતને કહેવાનું કે ભાઈ આ તારે જોડા જવાય તો જજે જોડા, પણ અમે આવીએ તારે રહેશે તો સારું, જાય તો સચ્ચિદાનંદ,
પણ અમે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે તું યાદ ના આવીશ એમ. અચ્છા એમાંય નવા જોડા લીધેલા હોય ત્યારે ખાસ યાદ આવે માણસને. કલા ભગવાનને જોડાની વેલ્યુ જ ભગવાન જોડાથી એ ગયા. એ હા ટોન્ટ મારવા માટે આ દાદાએ વાત કરી, આ ઉપાય બતાવ્યો કે ભાઈ આવું કહીને ચાલ્યા જવું માનજો, ઉપર ભગવાનના દર્શન સારી રીતે કરજો. હા એક વખત ભગવાનના સારા દર્શન કરે તો જોડાની શું કિંમત હવે, કશું નહીં. એટલે પછી આવું કરે એટલે ચિત્તમાં જોડો દેખાય જ નહીં એમ. ના દેખાય, આવે ના બહુ. આપણે એની ઇમ્પોર્ટન્સ આપી છે ને, એટલે આપણે જેવું બોલવું પડે કે ભાઈ આ ના ચાલે, તું તાર જવું જજે. હા પણ અમે કઈ તને ધક્કો નથી મારતા, પણ રે તો સારું, પણ તું જાય તો વાંધો નથી અમને કઈ એમ. યાદ નહીં કરીએ અમે તને એમ. યાદ અચ્છા કરે છે ને માણસ. યાદ કરે એટલે ચિત્ત તો ક્યાં ને ક્યાં જતો હોય બધું આખું ભગવાનની. પછી આ જે ક્ષત્રિય હતા એમ કે બધા ક્ષત્રિયો એટલે જે કઈ તીર્થંકરો થઈ ગયા બધા ક્ષત્રિય હતા એમ. હા ક્ષત્રિયો હતા એટલે પછી તો વણિકની પ્રકૃતિ હોય તે તો પછી એને તકલીફ પડે જ એમ. હા. વણિકને પાછા એક એમ એટલે જોડે ને જોડે રાખતા હતા એક વણિકને, પણ આમ ક્ષત્રિય પ્રકૃતિ હોવી જોઈએ એમ. ક્ષત્રિય એટલે એમાં શું હોય, ક્ષત્રિયના ગુણોમાં શું હોય આખું? ક્ષત્રિયમાં પડતું મૂકે, મમતા ના હોય. પડતું મૂકે. અહંકાર હોય, ક્ષત્રિયને અહંકાર હોય અને વણિકને મમતા હોય. અહંકાર ને મમતા બંને હોય, ઓલામાં મમતા ના હોય. હા એટલે મમતા ના હોય એટલે ગમે ત્યારે ગમે તે વસ્તુ પડતી મૂકી દે, હા છોડી દે, અને છોડતા વાર ના લાગે. દાદા ભગવાન હા. ઉબકો આટલો પીતા હતા તો આ ચોલો માંગ્યો તો આપી દીધો, પતી ગઈ વાત, ફિનિશ. હા 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 ખ્યાલ આવે? પડતું આપી જ દે, મમતા ના હોય એમને. હા. અને આપતી એક વખતે ગાને એવું ના રહે કે શું થશે, એવું કશો વિચાર ના આવે. વણિક ને કઈ આવું થાય તો વિચાર આવે કે ભાઈ શું કરીશું, પૈસા થોડા રાખી મૂકો ને, વાંધો નહીં એમ. એટલે એવું ગણતરી કહેવાનું. ગણતરી વાળા હોય એમ. વણિક ગણતરી વાળા. ગણિત હા એક ગા અને ક્ષત્રિયોને એક ગાને બે કટકા એમ કહ્યું છે. હા એક હા, ગાને બે એટલે કટકા. બે કટકા એટલે પછી એમ કે આમ તો આમ ને આમ તો આમ એમ. માથાકૂટ નહીં, બહુ એટલે વિચાર ના હોય. તો આપણા હમણાં આજે તીર્થંકર થાય પટેલ ને એટલે તીર્થંકર થાય, નહીં તો હા, તીર્થંકર ના થાય. એ જે આપણા પટેલ કોમ વાળા હોય એ બધા ક્ષત્રિય કહેવાય. આપણા ક્ષત્રિય કહેવાય, ક્ષત્રિય કહેવાય. પટેલ હવે કોમ. આપણા બધા મહાત્મા ક્ષત્રિય જ થવાના દિવસે દિવસે હવે, કારણ કે ફાઇલ નંબર 1 ની સામે પડ્યા ને. હા એની સામે પડ્યા બરાબર. હા, એટલે બધા ધીરે ધીરે ક્ષત્રિય થવાના. વણિક હોય તે બી ક્ષત્રિય જ થવાનો. બરાબર, બહુ સરસ. હે જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ, બસ આટલું જ પૂછો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. હે મહાત્માઓ, સત્સંગ જમાવાનો છે, પૂછો. બધા જામી ગયા છે ભાઈ. બહારથી જામી ગયેલા છે, અંદરથી ભીના જ છે. હા. ચલો, શું કહેતા હતા શાંતિ દાદા તમે? ઓ શાંતિ દાદા, શું કહેતા હતા? બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ. તમે કીર્તન ભક્તિમાં હા અને બહાર જયારે સત્સંગ કરો છો ને, હા એક સત્સંગ તો જબર ખી જાતા એમ. હે ખીલતા જ હોય એ તો સત્સંગોમાં જબર કિલો હોય આમ તમે. એટલે પૂછો. હા હું પૂછું છું કે હા બોલો બોલો. સૂત્ર નંબર 4 નંબરની બુક, સૂત્ર નંબર સૂત્ર નંબર 3022. તમે પૂછો, બોલો ત્યાં સુધી હું લાવું છું સ્ક્રીન પર. હા હા તમે લાવો. ચિત્તની એકાગ્રતા. પરેશાનંદજી, હા બોલો બોલો. ચિત્તની એકાગ્રતા તો મન કુદાકુદ કરતું હોય તોય રહે તેમ છે. બરોબર. ઘણાને મનની
સ્થિરતા હોય હમ પણ ચિત્તની એકાગ્રતા ના હોય. બરોબર. આપણે અહીં કઈ ઓર જાતની ચિત્તની એકાગ્રતા થાય છે. કરેક્ટ. ચિત્તની ખરી એકાગ્રતા ક્યારે થાય હમ કે જ્યારે માણસને હમ ખરાબ વિચાર આવે છે હમ ત્યારે પોતે હમ આખા જગતથી હમ છૂટો થઈ જાય છે. રાઈટ. કારણ કે ખરાબ વિચાર પોતાનાથી સહન ના થાય. રાઈટ. તો આમાં શું સમજવું તમારે દાદા? એટલે ચિત્તની પહેલા તો એકાગ્રતા કોને કહેવાય એ સમજાવો. હવે તમને તમારે એમ કહી દઉં કે તમારા ઘરની પાછળ સોનાનો ચરૂટ છે તો પછી શું થાય તમને? તમારા ચિત્ત ધર્મપત્ની દેખાય તમને? તો તો ચિત્ત ચોટ થયો. તમારા ધર્મપત્ની દેખાય પછી? ના ધર્મપત્નીએ શું ખાધું દેખાય? ના ધર્મપત્નીએ શું બોલ્યા તે સંભળાય? બોલાય સંભળાય. સંભળાય. સાંભળાય ખરું પણ કશી અસર ના થાય કારણ કે ચિત્ત ક્યાં છે તમારું? ચરુમાં બોલ ચરુમાં જો સોનાના ચરુમાં આટલું ચિત્ત એ થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે, તો 500 ની નોટ આપું તમને, 10, 15, 500 ની નોટ આપું તો ભાઈ કેટલું ચિત્ત એકાગ્ર થઈ જાય? થઈ જાય. તો આ તો અતિ અતિ રમણીય એવું શુદ્ધાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ચિત્ત એ જે એ શુદ્ધાત્માનો અનુભવ થાય તો ભાઈ ચિત્ત જાય ના જાય. અરે ગમે તેવા વિચારો આવે તોય બહાર જાય નહીં. અને જો કઈ ખરાબ વધારે પડતા આવે તો પછી શુદ્ધાત્મા થઈ જાય પોતે કે ચલો હું આનાથી જુદો જ છું, હવે માથા કુટ. ખ્યાલ આવ્યો? એટલે આ બધું ચિત્ત શુદ્ધ કરવા માટે, ચિત્ત ટકાવવા માટે જ આ બધા ધર્મોમાં જુદી જુદી રીતો છે. બરાબર. આ ઘંટ છે, આ મૂર્તિ છે, મૂર્તિની સુશોભન છે, શણગાર છે, પછી આ સુગંધિત દ્રવ્યો છે, આ બધું ચિત્ત ત્યાં એકાગ્ર રહે એટલા માટે છે. પણ એ ટકે ના, બહુ ટકે ના. જયારે ખરું શુદ્ધાત્માના દર્શન થયા પછી ચિત્ત ટકે, તે એવું ટકે કે સોનું પણ એના માટે પછી એ કચરો થઈ જાય. એટલે ચિત્ત આપણું આપણા સ્વરૂપમાં રહે તો ટકે. એવી છે સ્વરૂપનો અનુભવ જે થાય એમાં ચિત્ત. એટલે તો દાદા કહે છે કે હવે ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે હવે બાકી તમારે નિકાલ કરવાનો, જે થોડું અશુદ્ધ રહી ગયેલું છે તે નિકાલ થઈ જશે એટલે ઉકેલ આવી જશે, એ શુદ્ધ થતું જશે. હવે એટલે જેમ જેમ એને જોઈએ પુરુષાર્થ એટલો જ કે હવે ચિત્ત શુદ્ધ થતું જવું જોઈએ. એટલે ચિત્તને જેમ જોતા જઈએ એમ શુદ્ધ થતું જાય, એ શુદ્ધ થતું જાય. એટલે ચિત્તને શું જોવાનું તો કે ચિત્તને શેમાં ઇન્ટરેસ્ટ પડે છે જોવાનું, તો કે હવે આમાં ઇન્ટરેસ્ટ હું રાખો છો? હવે આઈસ્ક્રીમ આવ્યું તો કે હવે આમાં શું રસ છે, એમાં કઈ રસ છે નહીં, એટલે ભાઈ ચિત્ત શુદ્ધ થતું જાય. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, એમ કેવા માંગે છે. એટલે ચિત્તમાં જે બેસી ગયું ને એ કોઈ દિવસ જાય નહીં, એ સેટ થઈ ગયું. એટલે જેટલું ગેડ પડે એટલું ચિત્ત શુદ્ધ થઈ જાય. બરાબર. અથવા તો ચિત્ત શુદ્ધ થાય એટલે ગેડ પડે. હા, એટલે ગેડ પડે અને આનંદ પણ આવે. કરે પછી હાજર ના હાજર જાણે આપણે ઓલા કોલસામાં છે ને, ઓલો માણસ ટોર્ચ સાથે ટોપી વાળી ટોર્ચ પહેરે છે, એટલે એ ચાલે ને તો આગળ ટોર્ચ ની લાઈટ આવ્યા જ કરે. એમ એવી રીતે આ ચિત્ત શુદ્ધ થાય તે તમે જ્યાં જાઓ કોઈ પણ સંજોગોમાં એ શુદ્ધ ચિત્ત તમને કામ કર્યા જ કરે, પ્રકાશ આપ્યા જ કરે. આનંદ રે. હા, આનંદ રે. શુદ્ધ ચિત્ત એ સચ્ચિદાનંદ સ્વરૂપ, એ જ ભગવાન. હા, શુદ્ધ ચિત્ત થયું એટલે એ જ
આત્મા એ જ સચ્ચિદાનંદ, એ જ ભગવાન, બરાબર એ જ એટલે શુદ્ધાત્મા, એટલે સતચિત્ત આનંદ કહેવાય છે. સતચિત્ત આનંદ કહે છે. એ ચિત્ત શુદ્ધ બરાબર. થાય એટલે એનો રિઝલ્ટ જ આનંદ છે એમ. એ જાય બરાબર. નહીં, પછી કોઈ માણસ છોડે ના. એટલે દાદા કહે છે ને આ આજા ફસાજા કંપની છે. હા જે કંપની આદા ફસાદા એટલે કે અહીંયા એક વખત ફસાયો પછી નીકળી શકે નહીં. નથી. તારે લાખ ઉપાય કરશે તોય તું નીકળી નહીં શકો, તારે મોક્ષે જયા વગર છૂટકો નથી. કો નથી. વાહ જ્ઞાન એવું દાદાનું જ્ઞાન વિચારીને એવું આવજે. અહીંયા આવતા પહેલા 10 વખત વિચાર કરજે, ન તો ફસાયો તો એવો ફસાયો કે પછી પછી રડવાનું બંધ થઈ જશે તારું. સારું આવું આવું મળ્યું જ્ઞાન, એ તો બહુ સારું કહેવાય ને. કેટલું પુણ્ય તાણ આવું મળા. એ તો પુણ્ય હોય ત્યારે એને આજા ફસાજા કંપની મળે એમ. નહીં તો હા આ વર્લ્ડમાં કોઈ ક્યારેય કોઈ વસ્તુમાં ફસાયેલો નહીં. ફસાઈ જાય હા. ખરો, ફસાઈ જાય ખરો, પણ નીકળી જાય. એને હા દુઃખ પડે એટલે નીકળી જાય. આમાં તો દિવસે દિવસે દુઃખ ઓછું થતું જાય એટલે નીકળવાનું મન જ ના થાય. આનંદ આનંદ આવતો હોય. હા, તમારો સત્સંગ આપણે દાદા દાદા કરીએ તો એમના આનંદ આનંદ રે. આનંદ આનંદ રે, આનંદ આનંદ રે. પછી જબરજસ્ત સીધી નીકળાય. આનંદ આવે. એવો આનંદ આવે ને કે મારું વાળું હમણાં તો મારે હમણાં 2-3 દિવસ પહેલા છે ને ખાવાનામાં 3 ગણું મીઠું હતું, 3 ગણું. સચ્ચિદાનંદ, ચિંતા નહીં, સચ્ચિદાનંદ. થોડું ઓછું ખાવાનું, પતી ગઈ વાત. આનંદ જાય ના તમારો, આનંદ આનંદ ના જાય. જાય. એવું દાદાનું જ્ઞાન એવું હોય. હા એવું છે, એવું તમારું જબરજસ્ત. વાક્ય એવો નીકળે કે જો ફિટ થઈ ગયું ને પછી જાય એવું નહીં. જાય નહીં, જાય નહીં, જાય નહીં. દેહ સાથેનો લગાવ ઓછો થતો જાય, હા હા. હા ઓછું થાય. અવસ્થા ઓછી થતી જાય, સ્વતંત્રતા અને ખુલ્લી બીજી બધી ફીકી પડે, ફીકું પડે બીજું બધું. ફીકું પડે. બરોબર છે, બરોબર છે. ના ના, આ સત્સંગો છે ને એ એવું બધા તો દાદાનું એટલું જ્ઞાન બધું જબ્બર હો. આપણને અવઘાટ કરાવી દે છે. અવઘાટ કરે, અવઘાટ કરવા સુધી જ કરવાનું છે બધું. હા દાદાએ ખરી વાત હો. દાદાએ જ્યાં કર્યું તો પેલા ગાઢ કરો ને પછી અવઘાટ કરો. અવઘાટ કરો એટલે પછી કોઈ સંજોગો તમને હલાવી શકે નહીં. ગાઢમાં તો કદાચ આગુ પાછું થાય, નહીં. પણ અવઘાટમાં તો આગુ પાછું ના હા. થાય. છોડે જ ના, પોતાનું સ્થાન છોડે ના, તેને અવઘાટ કહેવાય. બરાબર બરાબર. એ દાદા ભગવાન કે અમારું અવઘાટ છે અને તમારું ગાઢ છે, એટલે તમે અમને ભજશો એટલે ગાઢ માંથી અવઘાટ થતું જશે દર્શન તમારું. બરોબર. બરાબર. બરાબર. બોલો બોલો બીજું. આ કીર્તન ભક્તિમાં શાંતિ દાદા બહુ મજા આવી. સિમંદર સ્વામી હાજર હતા, દાદા ભગવાન હાજર હતા. આફ્ટર કેટલા બધા વર્ષો પછી આવું જબરજસ્ત ઉજવણી થઈ. આમ લોકોને એટલા બધા ભાવ થયા, એટલા બધા ભાવ થયા. એક બેન તો મને આવીને કહી ગયા કે આજે મારું જીવન સફળ થઈ ગયું, એવું આજે અનુભવ થયો એમ. હા હા, લો આ જો ગાય છે, ભરતભાઈ ગાઓ. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું, શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. દેહ ભાવ નહીં લગી રે એ જ પ્રીત અનાસક્ત, નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથાર્થ. મન ઠર્યું મનમાં જ, બુદ્ધિ ઠરી બુદ્ધિમાં, અહમ ઠર્યો સ્વપદમાં જ, ચિત્ત ઠર્યું શુદ્ધિમાં. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું, શુદ્ધ પ્રેમ ચમત્કાર જગત ભૂલી જઈશું. વાહ વાહ, કેવું જય સચ્ચિદાનંદ ભરતભાઈ. શાંતિ દાદા. આ છે ને, આ જે કીર્તન ભક્તિ રાખી હતી ને એમાં હા ઘણા બધા એવિડન્સ હતા, પણ મેઇન એવિડન્સ મારો અજન્મ જન્મ દિવસ 17 જુલાઈ નો જ હતો. હા વાહ વાહ. 17 જુલાઈ તે 21-22 ગુરુ પૂર્ણિમા હતી એટલે થાય એવું નહોતું, એટલે 27-28 હતી. પણ કોઈ કારણસર 27-28 બીજા કોઈને આપવી પડી, એટલે પછી આપણે ત્રીજી ચોથી એ રાખ્યું. તે બહુ સરસ ખરેખર ઉજવણી. જન્મ દિવસની ઉજવણી હતી.
વાહ એટલે વાહ મને ભાઈ વાહ હાજરી લાગી તો બહુ મજા આવી સાહેબ. જબર મજા આવી હતી, જબર. જોરદાર મેં બધું જોયું તું એટલે અમને મજા આવી ના. આ તમને જોવામાં મજા આવી તો ત્યાં બેઠેલાને શું થયું હશે વિચાર કરો. આત્મા આપણે છૂટો એમ પડી ગયો હશે. અમને એમ થતું હતું કે આપણે ભૂલ્યા જ્યાં વિના જ્યાં આયા હોત તો અમને કેટલો આનંદ થતી. જોયું તું તોય આનંદ થતો હતો. વિષ્ણુભાઈ ને પૂછજો, વિષ્ણુભાઈ ને. હા બધા કાર્યક્રમ જોયા હતા. હા 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 હા. સિમંદર સચ્ચિદાનંદ, સ્વામી ભજના ને પછી કીર્તન ભક્તિ ને બધું. હા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. આ દીપક આનંદજી હારું મેલ્યું આ બધું આવું હમું હા ને એટલે જોવાનો બધા સત્સંગો જોવાય. ક્યાંક ન અવાય તો પણ આબાનું આમ મન રહી ગયું કે આપણે જ્યાં હોત તો સારું હતું એમ. હા બરોબર છે. સચ્ચિદાનંદ. બા તમારે પ્રશ્ન નથી હોતા? હે? તમે પ્રશ્ન નહીં પૂછતા કોઈ દિવસ? અમારે તો સાંભળવાનો પ્રશ્ન ભાઈ ઘણા એ પણ નીકળતા નહીં. પ્રશ્ન બહુ તો તમે લખી રાખો. સંસાર તો હોય એટલે પ્રશ્ન તો હોય જ બધા. કેટલા હોય સંસારમાં તો બોલો આપણા. આવું છે ને હવે તમે આવું ના કરાય. એમનો પ્રશ્ન છે, તમે સાંભળો દીપક આનંદજી. હા હા બોલો બોલો. તો કે અમે બંને ફાઇલ 1 અને ફાઇલ 2 હા બરાબર, ચીકણામાં ચીકણી હા. ફાઇલ. હા. હવે કઈ રહી ચીકણી? એમ નહીં, તમે સાંભળો તો ખરા. હા હા ઓકે ઓકે બોલો બોલો. ઘણા બધા એમના ઉપરના ને મારા ઉપરના એકબીજાના દ્વેષ ઘણા થઈ ગયા. બધા નીકળ્યા, ઘણા નીકળી ગયા. એનો જે અનુભવ થાય છે કરેક્ટ કરેક્ટ. કે દોષ જોયા વિના પેલા થતું કે દોષ જ જોયા. એકબીજાની વાતને સમજવાની અંદરની જે અનુભૂતિ થાય છે, આનંદ. પેલા જે તરછોડ હતો ને હા એ પણ દેખાય કે હા હા હા, કેટલો હતો, ક્યાં હતા. આપણે એકબીજાની સાથે સંભળાય છે, હા સંભળાય છે બોલો. એ વાત પણ કરી શકતા નહોતા સાહેબ, સમજો. બા શાક સમારવા આપે છે તોય વાંધો આવતો નથી નહીં હવે. હા પેલા વાંધો આવતો હતો અને હવે હવે આનંદ આવે. એમનો શબ્દ નીકળે અને અંદર મન ઊભું થઈને આનંદ અનુભવે. પેલા વિરોધ કરતું હતું, કરેક્ટ. એવું એ બધું યાદ આવે પાછું એવું અત્યારે. દાદાનું જ્ઞાન હકો. કરેક્ટ સાચી વાત. બોલો ભરતભાઈ. જન્મ દિવસની ઉજવણી, આત્માનંદની કેળવણી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી, હૃદયાનંદની ખીલવણી, તિલક ત્રિલોકી ત્રિભુવનમણી, કીર્તન ભક્તિ સુણી ગાયે પાકો જાય બળી, જન્મ દિવસની ઉજવણી. જન્મ એવો દેજો દાદા. મનનું જાય ટળી. વાહ ભાઈ વાહ. ભરતભાઈ તમે તો એવો આનંદ આવી ગયો છો વચ્ચે વચ્ચે. થઈ જાય. આનંદ લૂંટાય નહીં, ખર્ચે તેમ વધુ ને વધુ ભરાય મઈ. વાહ વાહ રસ. આ એક જ વસ્તુ એવી છે કે જેમાં વધે છે. જ્ઞાન. કવિરાજે દાદાને પૂછ્યું કે દાદા તમે 701 ને જ્ઞાન આપી દેશો પછી તમે કેવી રીતે આપશો, તમારું તો ખર્ચાઈ હશે. તો દાદા ભગવાન કે આ જ્ઞાન એવી વસ્તુ છે કે જેટલું આપો એમ વધતું જાય. તું જ જાય. બાકી તો કુબેરનો ભંડાર બી ખાલી થઈ જાય વેચવાથી, પણ આ જ્ઞાન એવી વસ્તુ છે કે દિવસે દિવસે વધતું.
વધતું જ વધતું જાય. જાય. હું તો ઘણી વખત જ્ઞાન તો વધે છે, હું તો કહું છું પૈસા આપશો તોય વધશે. શું કીધું? પૈસા Right. આપશો તો વધશે? આ પૈસા બહુ વધે સાહેબ, આપવાથી વધે, લેવાથી ના વધે. હા હા, ખરી વાત. હા હા, હા, બરાબર, સાચી વાત. તમે સચ્ચિદાનંદ. ભરતભાઈ બહુ રંગ લાવી દો છો અંદર, હો, વચ્ચે વચ્ચે. હે દાદા ને એવું સત્સંગ હતા ને લો કરો. જમાવટ કરી દો છો. જેને કોઈ જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળીયો અહીં. ભરતભાઈ, આ શબ્દ આપણે ગાઈએ છીએ, જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં. જો એ યથાર્થ સમજાય ને સાહેબ, જી જી તો જી. કામ થઈ જાય માણસનું. યા absolutely. આ શબ્દ એનો પરમાર્થ જેમ જેમ સમજાતો જાય ને, અપેક્ષા નહીં એટલે જી, જી. કેટલી મોટી વાત છે સાહેબ. અને અરે એવો બાપરે. શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં, એવો શુદ્ધ પ્રેમ દાદા હા. આપે છે, કોઈ અપેક્ષા વગર. હમ. હો એ જેમ સમજાય ને તેમ તેમ એ અપેક્ષા મુક્ત થતો જાય. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તે રૂપ થતો જાય. જબરજસ્ત સાહેબ વાક્ય છે. ગાવ ગાવ ફરીથી ગાવ સાહેબ. જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળીયો અહીં. શબ્દમાં તે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય મય. માં કદી અપેક્ષા વગરનો થયો એટલે મન કેટલું બધું શાંત થઈ જાય. એના બધા ઉકાળા ખતમ થઈ જાય. સમસરણ માર્ગ, સમસરણ માર્ગ જે છે ને, એ લીધું દીધું. મનુષ્યને એવી અપેક્ષા હોય કે હું કઈ આપું છું તો મને સામે એવું મળે, પણ અહીંયા આ અક્રમ વિજ્ઞાનની અંદર વન વે દાદા ભગવાને ખાલી મોક્ષ જ આપી દીધો છે બધાને, બદલામાં કશું જ યાચ્યું નથી. આવું અતિ 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 દુર્લભ. અતિ અતિ દુર્લભ. વાહ ભાઈ વાહ. જય સચ્ચિદાનંદ. દાદા પ્રેમી નવનીત ભરત શુદ્ધ સમકિત, કિન્નર નામ નમિત ગાયકીનું સંગીત. ચાર પાયા મોક્ષ ઘર મહી, પ્રતિક્ષણ દાદાજ હાજર અહીં. જય સચ્ચિદાનંદ. એવું નથી સાહેબ, અમુક વસ્તુ શબ્દમાં નથી આવતી. એવી વસ્તુ કવિરાજે શબ્દમાં મૂકી. અદ્ભુત 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 અદ્ભુત. વાહ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે પરેશાનજી, છત્રીબિંદ બોલાવજો. સંધી દાદા બા ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, દૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સર્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના